ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો। અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર આ જે ગાય જોઈ શકો છો, એટલે કે જે વાછડી જોઈ શકો છો, આજે આ વાછડી વેચાવા આવેલ છે। વાછડીની વાત કરવામાં આવે મિત્રો તો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને દૂધમાં પણ બહુ સારી થાય એમ છે। અને આ જે વાછડી છે એના બાપની પણ મારી પાસે માહિતી છે, એ પણ હું તમને પાછળ આપી દેવાનો છું। તો વાછડીની વાત કરવામાં આવે તો વાછડીની તમે કાનકટ સાથે સાથે વાછડીની તમે સિંગ પેટર્ન, આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે હાઇટ અને એના કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો વાછડીની તમે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની વાછડી છે। હવે આ જે વાછડી છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો વાછડીની કંઈ વધારે કંઈ માહિતી તો ન હોય, પણ વાછડી જે છે એની તમને કિંમત વિશે અને એની ઉંમર વિશે જણાવવામાં આવે તો મિત્રો આ જે વાછડી છે હાલ 27 મહિનાની થઈ ગઈ છે એમ વાછડીના માલિકનું કહેવાનું છે। કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો 30,000 રૂપિયા કિંમત રાખેલ છે। અને પિતાની વાત કરવામાં આવે તો મિત્રો દુધરેજનો જે ખૂટ છે એની આ વાછડી છે, એટલે બહુ સારી અને બેસ્ટ બ્લડ લાઇનવાળી વાછડી છે। હવે આ જે વાછડી છે એ તમને કિંમત, એની હાઇટ, બોડી સ્ટ્રક્ચર, પછી એની બ્લડ લાઇન વિશે મેં તમને વાત કરી। એટલે મિત્રો દૂધરેજની બ્લડ લાઇન છે એટલે દૂધ પણ બહુ સારું હોય છે અને બ્રીડિંગમાં પણ ટોપ વાછડી છે। બ્રીડિંગ કરવા કોઈ પણ મિત્રને વાછડી લેવી હોય તો, અને કિંમત પણ મામૂલી છે। આવી વાછડી બ્લડ લાઇનવાળીની કિંમત વધારે હોય, પણ આની 30,000 રૂપિયા જ રાખેલ છે। અને તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો કે તાલુકો ભાવનગર, અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો આ જે વાછડી છે તમને પ્રોપર એટલે ભાવનગરમાં જોવા મળી જાય છે। વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ તમને મેં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। હવે આ તમે બીજા નંબર ઉપર જે ભેંસ જોઈ શકો છો એટલે કે ખડેલી જોઈ શકો છો, તો આજે આ ખડેલી વેચાવા આવેલ છે। ખડેલીની વાત કરવામાં આવે તો ખડેલીની તમે અડર ક્વોલિટી સાથે સાથે વાત કરવામાં આવે તો ખડેલીની તમે સિંગ પેટર્ન, આગળ વાત કરવામાં આવે તો એને આ વાછર જોઈ શકો છો, એની હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે। અને મિત્રો ખડેલીની વાત થઈ ગઈ એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ જે છે એને પહેલું વેતર છે। અને આની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી આપવામાં આવે તો મિત્રો ખડેલી હોય એટલે કંઈ વધારે માહિતી તો ન હોય, પહેલું વેતર હોય એ જ, મિલ્કની તો કંઈ માહિતી હોય નહીં। પણ હવે અને કેટલા દિવસની વાર છે વિહાઉમાં એ વાત કરવામાં આવે તો કે 10 દિવસ કાચી છે, એટલે કે 10 દિવસની આ જે ખડેલી છે એટલે કે ભેંસ છે અને 10 દિવસની વિહાઉમાં વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો જો આ ભેંસ ગમતી હોય, લેવી હોય ને વધારે માહિતી જોતી હોય તો એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ પણ હું તમને સ્ક્રીન ઉપર આપી દેવાનો છું, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। કિંમત વિશે વાત કરવામાં આવે તો 80,000 રૂપિયા જે કિંમત છે એ આ ખડેલીના માલિકે ખડેલીની રાખેલ છે। હવે મિત્રો આ જે ખડેલી છે એની તમે હાઇટ, બોડી સ્ટ્રક્ચર, અડર ક્વોલિટી સાથે સાથે એની કન્ડિશન વિશે તમે જાણી લીધું, પણ હવે આ ખડેલી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ખડેલી છે તમને ગામની વાત કરું તો કે ગામ ચાવંડળી, જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો રાજકોટ જિલ્લાનું ગામ ચાવંડળી છે, ત્યાં તમને આ ખડેલી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ખડેલીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપેલા છે, તો તમે ત્યાંથી ખડેલીના માલિકનો કોન્ટેક્ટ કરી અને ખડેલી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ખડેલી છે। અને હવે મિત્રો જો તમને ખડેલી ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને ખડેલીના માલિકને હેરાન ન કરતા। હવે આ ત્રીજા નંબર ઉપર જે મિત્રો તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે। ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે। સિંગ પેટર્નની વાત કરીએ તો સિંગ પેટર્ન પણ બહુ સારા છે, કાન કટે પણ ગાય બહુ સારી છે। અને હાઇટની વાત કરવામાં આવે મિત્રો તો હાઇટે પણ બહુ સારી છે। વેલની વાત કરું તો વેલે પણ બહુ સારી ગાય છે, એટલે કે લંબાઈ એટલે કે વેલે બહુ સારી ગાય છે। અને કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ મિત્રો તો કે માકડા ટાઈપ અને લાલ ટાઈપ કલર છે, એ પણ તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો 13 દિવસથી આ ગાય વિહાઈ ગઈ છે, નીચે વાછરડું નથી। અને દૂધની વાત કરવામાં આવે તો 4 લીટર જેટલું એક ટાઈમનું દૂધ છે, પર ડેનું 8 લીટર દૂધ છે। 30,000 રૂપિયા જે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત જે છે એ રાખેલ છે મિત્રો 30,000માં। બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો, પર ડેનું 8 લીટર જેટલું હાલ દૂધ આપી રહી છે અને વાછરડું નથી। મેં તમને આગળ વાત કરીએ, હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહે તો એ પણ હું તમને જણાવી દઉં છું ને હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો ભાવનગર,
તો મિત્રો ભાવનગરમાં આ જ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે ચોથા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવેલ છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે હાઇટ જોઈ શકો છો. ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે અને મિત્રો બહુ યુનિક અને બેસ્ટ સિંગ પેટર્ન છે ગાયના. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો હાલ તમે તે ગાયને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એનું ત્રીજું વેતર છે અને 7-8 દિવસની કાચી છે, એટલે કે 7 થી 8 દિવસની ગાયને વિહામાં વાર છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને આ કન્ડિશન વિશે જાણ કરી દીધી. હવે આ જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે અને મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક વખત વાત કરીએ મિત્રો આ ગાયની કિંમત વિશે મેં તમને આગળ વાત કરી હતી એ જ રીતે, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 35,000 રૂપિયા આ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે. એ વાત કરવામાં આવે તો ગામની વાત કરું તો કે ગામ ઘોઘાસમડી, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. તો મિત્રો આ તો ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. અને મિત્રો જો તમારે પણ કોઈ પણ વસ્તુ વેચાવું હોય અને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને તમને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમે મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ ચેનલ પર વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.